નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા તાલુકાની યુવતીએ હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા શોષણ કરાતું હોવાના લગાવ્યા આક્ષેપો। યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકમાંથી વિડીયો બનાવી પોલીસ ફરિયાદ ન લેતી હોવાના કર્યા આક્ષેપો। 2 હોમગાર્ડ અને 1 પોલીસ કોન્સ્ટેબલ દ્વારા યુવતીનું શારીરિક શોષણ કરતા હોવાના યુવતીએ લગાવ્યા આરોપ। રાત્રિ 1 વાગ્યા સુધી બેસાડી રાખી ડીસા તાલુકા પોલીસે ફરિયાદ ન લીધી હોવાના યુવતીએ વિડીયોમાં કર્યા આક્ષેપ। યુવતીએ પોલીસ મથકમાંથી જ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ પૂજા છે। હું પોલીસ સ્ટેશન આવી છું। મારી કોઈ અરજી સ્વીકારતું નથી। હું અરજી લખાવવા આવી છું। મારું શોષણ થાય છે એટલા માટે। મારું શોષણ ભરત જીતાજી કરી હોમગાર્ડમાં નોકરી કરે છે, એને જ બી મારું શોષણ કર્યું હતું। એ 7 વર્ષ જેવું 7-8 વર્ષથી મારું શોષણ કરે છે। મારી બેનનું બી એને શોષણ કર્યું। પછી એના અંગત મિત્ર ઈશ્વરભાઈ ચૌધરી, એ બી પોલીસ સ્ટાફમાં નોકરી કરે છે। પછી પરવીન બાબુજી, એ બી એની અંગત હોમગાર્ડમાં બી જોબ કરે છે। એટલે મારી અહીંયા અરજી હું આપવા આવી હતી સવારમાં 11 વાગે, રાતના 1 વાગ્યો છે તો હજી મારી કોઈ અરજી સ્વીકારતું નથી। કેમ કે એ બધા પોલીસ સ્ટાફ એમના માણસોનું નામ હોવાથી એ પોલીસ ને હોમગાર્ડના જે માણસો છે ને, એટલે એમનું સ્ટાફનું જાણે નામ આવશે બહાર, એટલે બધા એમના અંગત હોવાથી એ બધા અરજી ટાઈપ કરતાં બધા જતા રહે। કે પીઆઈ ને બધા રાઇટર ને બધા જતા રહે। એટલે મારી કોઈ અરજી સ્વીકારતું નથી। હવે એમ કે સવારમાં લેખિત લખીને આવજો। હવે મારે ક્યાં ને આમાં ન્યાય લેવા જવાનું? અહીંયાથી મને કોઈ ન્યાય નથી મળતો તો પછી સવારમાં ક્યાં આવું? સવારમાં 11 વાગ્યાની કરી ને રાતના 1 વાગ્યો હોય તો મને ન્યાય નહીં આપતા તો હું અહીંયા આત્મહત્યા કરવા જઈ રહી છું।